આજે ફોટાની અંદરમાં તમને જે ગોળ રાઉન્ડવાળું લાલ લાલ જે દેખાય છે તે નમાઝની અંદરમાં સુન્નતે મોક્કદા છે. એ નમાઝ છોડવાથી આપણી નમાઝ થતી જ નથી. કેટલા લોકો નમાઝ પઢવા આવે તો ખાલી ફર્જ નમાઝ પઢીને જતા રહે. આ સુન્નતે મોક્કદા છે, એના વગર તમારી નમાઝ અધૂરી રહી છે અને ઉપરથી ગુનો થાય છે તે અલગ. બિકોઝ આપણે નમાઝ પઢવા બી આવીએ અને આપણને ગુનો બી થાય તો એનો મતલબ શું? તો સુન્નતે મોક્કદા પઢો, નમાઝ સહી કરો. અલ્લાહે બી કીધું છે કે જો તમે મારી મોહબ્બત ચાહતા હોય, અલ્લાહની મોહબ્બત ચાહતા હોય તો પહેલાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મોહબ્બત કરો, પછી અલ્લાહને મોહબ્બત કરો. તો જ્યારે અલ્લાહે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આટલું ઇમ્પોર્ટન્ટ આપેલું છે તો પછી આપણે કેમ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ઇમ્પોર્ટન્ટ નથી આપતા? તો નમાઝ સહી કરો કે આપણી નમાઝ સહી થાય અને આપણને સવાબ મળે, ગુનો નહીં મળે. બીજી વાત કે આપણને દુઆ માંગવા માટે બી શીખવવામાં આવેલું છે કે પહેલાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર 3 વાર દૂર શરીફ પઢો અને પછી દુઆ માંગો. જે દુઆમાં આગળ પાછળ દૂર શરીફ પડીને જે બી દુઆ માંગવામાં આવે તે દુઆ 100% પહોંચવામાં આવે. બિકોઝ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દુરૂદ શરીફ 100% અલ્લાહ તાલા પહોંચાવે. આપણી દુઆ અટકી શકે છે પણ જે દુરૂદ શરીફ આપણે પઢીએ તે 100% ઉપર જાય. પછી આપણે ઘણી બધી કમ્પ્લેન કરીએ કે નમાઝમાં દિલ નથી લાગતું, નમાઝ પઢવાનું મન નથી થતું. પછી કાંથી નમાઝ પઢવાનું મન થાય? બિકોઝ આપણે સુન્નત છોડી દઈએ છીએ. જે સુન્નત એ મોક્કદા છે, જેની બહુ ઇમ્પોર્ટન્ટ છે, તે જ આપણે છોડી દઈએ તો પછી આપણું નમાઝમાં દિલ બી નહીં લાગે. જો નમાઝમાં ગલતી હોય તો નમાઝને સુધારો, આલિમને પૂછો. જે બી ગલતી હોય તે પૂછવામાં શરમ નહીં રાખવાની. બિકોઝ આપણે નમાઝ પઢીએ અને આપણે ગલત પડતા હોય તો આપણી નમાઝ જ કબૂલ નહીં થાય. આ વિડીયો વધારેમાં વધારે લોકોને મોકલો જેથી એ લોકોની બી નમાઝ સહી થાય.